નમસ્કાર. ભારતીય રેલવેમાં જોડાવા માટેની એક મોટી તક આવી ગઈ છે. કેન્દ્રીકૃત રોજગાર સૂચના 09/2025 હેઠળ આ ભરતીની જાહેરાત થઈ છે. તો ચાલો આ સુવર્ણ તક વિશેની બધી જ માહિતીને આપણે વિગતવાર સમજીએ. જી હા, તમે બરાબર સાંભળ્યું. દુનિયાના સૌથી મોટા નોકરીદાતાઓમાંના એક એટલે કે આપણી ભારતીય રેલવે ભરતી કરી રહી છે. આ ખરેખર એક ઐતિહાસિક તક છે અને આ સફરનો હિસ્સો કેવી રીતે બનવું એ જ આપણે અહીં જાણવાના છીએ. કોઈપણ અરજી કરતા પહેલા સૌથી પહેલો અને મહત્વનો સવાલ એ જ હોય છે કે શું આપણે એના માટે લાયક છીએ? તો ચાલો સૌથી પહેલા એ જ જાણી લઈએ. આ સવાલ ખૂબ જ અગત્યનો છે કારણ કે તમારી યોગ્યતા જ રેલવેમાં કારકિર્દી તરફની તમારી પહેલી ટિકિટ છે. તો ચાલો એના માટેની જે મુખ્ય જરૂરિયાતો છે તેના પર એક નજર કરીએ. તો જુઓ, મુખ્યત્વે 3 બાબતો પર ધ્યાન આપવાનું છે: રાષ્ટ્રીયતા, ઉંમર અને તમારી મેડિકલ ફિટનેસ. ચાલો હવે આ દરેકને થોડું ઊંડાણમાં સમજીએ. ઉંમરની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ. અને હા, આ ઉંમરની ગણતરી 1 જાન્યુઆરી 2026ની સ્થિતિએ કરવામાં આવશે, તો એ ખાસ ચેક કરી લેવું. હવે દરેક પદ માટે મેડિકલ સ્ટાન્ડર્ડ અલગ અલગ હોય છે. જેમ કે ટેબલમાં તમે જોઈ શકો છો, A2 સ્ટાન્ડર્ડ માટે ચશ્મા વગરની પરફેક્ટ દૃષ્ટિ જરૂરી છે, જ્યારે B1 અને C1માં ચશ્મા સાથે થોડી છૂટછાટ મળે છે. અહીં એક વાત પર ખાસ ધ્યાન આપજો. જો કોઈએ આંખોની લેસિક સર્જરી કરાવી હોય તો તેઓ A2 અને A3 મેડિકલ સ્ટાન્ડર્ડવાળા પદો માટે અરજી નહીં કરી શકે. આ એક ખૂબ જ અગત્યની શરત છે. ઓકે, તો હવે યોગ્યતા વિશે તો બધી સ્પષ્ટતા થઈ ગઈ. હવે આગળ વધીએ અને સમજીએ કે આના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની છે. 1 મિનિટ આગળ વધતા પહેલા આ સૌથી ગંભીર ચેતવણી પર ધ્યાન આપો. અરજી ફક્ત અને ફક્ત રેલવે ભરતી બોર્ડ એટલે કે RRBની ઓફિશિયલ વેબસાઇટ પરથી જ કરજો. બજારમાં ઘણી બોગસ વેબસાઇટ હોય છે, એનાથી બચવું ખૂબ જરૂરી છે. પ્રોસેસ એકદમ સીધી છે. સૌથી પહેલાં RRB પોર્ટલ પર તમારું એકાઉન્ટ બનાવો. પછી અરજી ફોર્મમાં બધી વિગતો ધ્યાનથી ભરો. એ પછી તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સ અને એક લાઇવ ફોટો અપલોડ કરવાનો રહેશે. ઓનલાઈન ફી ભરીને છેલ્લે બધું ચેક કરીને ફાઇનલ સબમિટ કરી દો. ચાલો માની લઈએ કે અરજી સફળતાપૂર્વક થઈ ગઈ, પણ હવે આગળ શું? આ વિભાગમાં આપણે અગત્યની તારીખો અને ભરતીની આગળની પ્રક્રિયા વિશે વાત કરીશું. આ તારીખોને ક્યાંક નોંધી લેજો. અરજીઓ 31 જાન્યુઆરી 2026થી શરૂ થશે અને 2 માર્ચ 2026ના રોજ બંધ થઈ જશે. અને ફી ભરવા માટે છેલ્લી તારીખ 4 માર્ચ છે. છેલ્લી ઘડીની રાહ ન જોતા. યાદ રાખજો, ફોર્મ ભરવું એ તો માત્ર શરૂઆત છે. ખરી યાત્રા તો હવે શરૂ થાય છે, જ્યાં ભરતી પ્રક્રિયાના અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થવાનો છે. આખી પ્રક્રિયા આ રીતે આગળ વધશે. સૌથી પહેલાં કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ એટલે કે CBT લેવાશે. એમાં જે પાસ થશે એમનો ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે PET થશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ પરીક્ષા થશે. બસ આ જે તક છે જ્યાંથી ભારતીય રેલવે સાથેની તમારી સફર શરૂ થઈ શકે છે. આ માત્ર એક નોકરી નથી, પણ દેશની જીવાદોરી ગણાતી રેલવેનો હિસ્સો બનવાનો એક ગૌરવપૂર્ણ મોકો છે. તો શું આ પડકારજનક પણ શાનદાર કારકિર્દી માટે તૈયાર છો? ભારતીય રેલવે સાથે જોડાવા માટેની તમારી યાત્રા હવે શરૂ થાય છે. ઓલ ધ બેસ્ટ!